ભુજને મહાનગરપાલિકા બનાવવા માટે ગાંધીનગરમાં રજૂઆત કરાઈ। ઘણા સમયથી નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવા માંગ કરવામાં આવી રહી છે। ભુજ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે ઘોષિત કરવામાં આવે તેવી માંગણી આજે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહને સાથે રાખી મુખ્યમંત્રી સમક્ષ કરી હતી। ભુજ શહેરનો ધરતીકંપ પછી થયેલો વિકાસ અને વધેલા વસ્તી ભારણને ધ્યાને રાખી તાકીદે આ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી। તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ભુજ એ જિલ્લાનું મુખ્ય મથક છે, તેમજ વિકાસ માટે વધુ સારી ગ્રાન્ટ મળે અને લોકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી હોવાથી અમારી આ માંગણી છે। ભુજ શહેરના વિકાસની સાથે સાથે વસ્તી વધારાનું ભારણ વધ્યું છે અને નગરપાલિકાનું તંત્ર સીમિત થતું હોઈ વિકાસના ઘણા બધા મુદ્દાઓ અટવાયા છે। જન સુખાકારીના મુદ્દાઓ પણ નાણાકીય ગ્રાન્ટ ઓછી હોવાથી અટક્યા હોઈ તાકીદે નિર્ણય કરવા અપીલ કરી હતી। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 ટોલ ફ્રી। વિઝિટર્સ www.pgvcl.com। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ।